સાવલી ખાતે બરોડા ડેરી મુદ્દે કેતન ફાર્મમાં ધારાસભ્ય કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા। આ પ્રસંગે કેતન ઇનામદારે બરોડા ડેરી મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર તેને ચલાવી લેવા તૈયાર નથી। તેમણે વધુમાં જણાવ્યું કે ઓડિટમાં તમામ હકીકતો બહાર આવી છે અને જે કંઈ ગંભીર ભૂલો હશે તેને પરિણામે ભોગવવા તૈયાર રહેવું પડશે। સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે। મીટિંગ નથી આ મીટિંગનો અમારા ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું। પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને અનુસાર એમને કાલે ફોર્મ પાછું ખેંચી લીધું અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે। એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે। એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।